જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા એકદમ નવા સ્વાદ સાથે વેજ સોયા પુલાવ। વેજ સોયા પુલાવ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મોટા વાસણની અંદર 6 થી 7 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેની અંદર પાણીની અંદર 6 થી 7 જેટલા લવિંગ એડ કરી દઈશું। લવિંગ એડ કરવાથી ભાતમાં સારો એવો કલર આવે છે। અને હવે એક તમાલપત્ર એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને હવે પાણીને આપણે સારી રીતે બોઇલ થવા દઈશું। પાણી બોઇલ થાય છે ત્યાર સુધી મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે મેં અહીંયા 1 કપ જેટલા પુલાવના જે ચોખા આવે છે તે ચોખા લીધેલા છે, તેને આપણે બાઉલની અંદર એડ કરી દઈશું। અને હવે અહીંયા મેં ચોખા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું એવું પાણી એડ કરી દીધું છે। અને હવે તેને આ રીતે હાથની મદદથી મસળીને સારી રીતે વોશ કરી લઈશું, જેથી કરીને તેનો અશુદ્ધિ પાવડર અને જે અશુદ્ધિ કણ હશે તે દૂર થઈ જશે। તેને આ રીતે સારી રીતે વોશ કરીને બરાબર વોશ કરી લઈશું ચોખ્ખી રીતે। અને અહીંયા મેં આ રીતે સ્વચ્છ પાણીમાં 3 થી 4 વખત વોશ કરી તેનું પાણી નીકાળી દીધું છે। હવે તેની અંદર ફરી અડધા કપ જેટલું એટલે કે અડધાથી 1 કપ જેટલું પાણી એડ કરી ચોખાને આપણે અડધો કલાક માટે જે પેલું પાણી ગરમ થાય છે ત્યાર સુધી તેને પલળવા દઈશું। અને અહીંયા આપણું પાણી સારું એવું ગરમ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। હવે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ જે પલાળેલા ચોખા હતા તેની અંદરનું બધું જ પાણી નીકાળીને ચોખાને આપણે આ રીતે એડ કરી દઈશું ગરમ પાણીની અંદર અને તેને સારી રીતે આપણે ઓસાવી લઈશું। આ રીતે તેને બરાબર મિક્સ કરીને સારી રીતે એકદમ ભાત ચડી જાય ત્યાર સુધી તેને કૂક કરવા દઈશું। હવે અહીંયા ભાત કૂક થાય છે ત્યાર સુધી મેં બીજા વાસણમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે 1 કપ પાણીની અંદર અહીંયા મેં મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલી સોયા વડી લીધેલી છે, જે સોયાબીનની વડી આવે છે તેને લઈ લઈશું। અને અહીંયા મેં 2 કપ જેટલી લીધેલી છે। જો બાળકોને વધારે ભાવતી હોય કે તમને વધારે ભાવતી હોય તો વધારે પણ એડ કરી શકો છો। હવે તેને આપણે આ રીતે એક બોઇલ આવે ત્યાર સુધી તેને બોઇલ થવા દઈશું। એક બોઇલ પછી તમે જોઈ શકો છો આપણી સોયાવડી એકદમ ફૂલીને ડબલ થઈ ગઈ છે અને સારી એવી બોઇલ થઈ ગઈ છે। હવે મેં સોયાવડીને આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળી લીધી છે। કાણાવાળા વાસણની અંદરથી નીકાળવાથી તેની અંદરનું પાણી નીકળી જશે। અહીંયા આપણા ભાત પણ સારા એવા છૂટા છવાયા એવા કૂક થઈને તૈયાર થઈ ગયા છે। તેને પણ મેં અહીંયા આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળી લીધા છે, જેથી કરીને ભાત આપણા સારા એવા ઠંડા થઈ જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભાત કૂક થઈ ગયા છે। અને અહીંયા મેં ભાતને વઘારવા માટે અહીંયા આ રીતે વેજીટેબલ લઈ લીધા છે। તેમાં મેં અહીંયા 2 મોટી સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરી લીધા છે, 1 નાની સાઇઝનું કેપ્સિકમ ઝીણું ચોપ કર્યું છે અને 2 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે। અને અહીંયા મેં વટાણા અડધા કપ જેટલા એકદમ ગ્રીન અને ફ્રેશ એવા વટાણા લીધેલા છે। હવે અહીંયા મેં બીજા વાસણની અંદર 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેની અંદર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જે બોઇલ કરેલી વડી હતી સોયા વડી તેને એડ કરી તેને સારી રીતે ફ્રાય કરી લઈશું। આ રીતે સોયા વડીને ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને તે એકદમ ક્રન્ચી લાગે છે। એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી ક્રિસ્પી એવી તૈયાર થઈ જાય ત્યાર સુધી તેને સોયા વડીને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે સોયાવડીને મેં અહીંયા સારી રીતે ફ્રાય કરવા મૂકી દીધી છે। અહીંયા આપણી સોયાવડી લગભગ 4 થી 5 મિનિટમાં જ એકદમ ક્રન્ચી અને ગોલ્ડન બ્રાઉન એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે। હવે અહીંયા મેં એક મોટી કઢાઈ લઈ લીધી છે, તે કઢાઈની અંદર લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ એડ કરી તેલને બરાબર સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું બરાબર સંતળાઈ જાય ત્યારબાદ 1 પિંચ જેટલી હિંગ અને 1 પિંચ જેટલી હળદર એડ કરી તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી સારી રીતે આપણે એડ થઈ જાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરીને થોડી એવી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર સુધી કૂક કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી થોડી એવી 20 થી 30% જેટલી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે। ડુંગળી આ રીતે થોડી એવી ટ્રાન્સપરન્ટ અને કૂક થવા લાગે ત્યારબાદ તેની અંદર જે અડધા કપ જેટલા ગ્રીન વટાણા હતા તે વટાણાને એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે વટાણાને એડ કરવાથી વટાણા આપણા સારી રીતે ફ્રાય થઈ જશે અને એકદમ સોફ્ટ એવા તૈયાર થશે। હવે ડુંગળી અને વટાણાને આપણે સારી રીતે ફ્રાય થવા દઈશું અને તમે જોઈ શકો છો ડુંગળી વટાણા સારી રીતે 70% જેટલા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી કેપ્સિકમને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું એટલે કે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે કેપ્સિકમને પણ સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું। અહીંયા કેપ્સિકમ અને ડુંગળી એકદમ પરફેક્ટ એવું ફ્રાય અને કૂક થઈ જાય ત્યારબાદ જે ઝીણું ચોપ કરેલું ટામેટું રાખ્યું છે તે ટામેટું એડ કરી દઈશું। અહીંયા મેં ટામેટાની ક્વોન્ટિટી વધારે લીધી છે, જો તમને ટામેટું ઓછું ભાવે તો તમે ઓછું પણ લઈ શકો છો। અહીંયા ટામેટું એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું અને ટામેટું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફક્ત મસાલા એટલે કે ગ્રેવીના ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈશું। મીઠું એડ કરવાથી ટામેટા આપણે ઝટપટ
કૂક થઈ જશે અને એકદમ સોફ્ટ એવા તૈયાર થઈ જશે. આ રીતે મીઠું એડ કરી ટામેટાને સારી રીતે કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણી સારી એવી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર જે ફ્રાય કરેલી વડી હતી તે વડીને એડ કરી તેને બરાબર સારી રીતે આપણે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું. અહીંયા તમને બીજા પણ કોઈ વેજીટેબલ ભાવતા હોય તો તમે એડ કરી શકો છો. હવે તેની અંદર મસાલામાં 2 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 2 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા પણ આપણા સારી રીતે કોટ થઈ જાય અને વડી અને ગ્રેવીની અંદર સારી રીતે મસાલા આપણા મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે મેં મસાલાને બરાબર સારી રીતે મિક્સ કરી લીધા છે. મસાલા આપણા સારી રીતે વડીની અંદર કોટ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા સિક્રેટ મસાલામાં 2 ટેબલ સ્પૂન જેટલો મેગી મસાલો લીધેલો છે. મેગી મસાલો આ રીતે પુલાવની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને તો બહુ જ ભાવશે, ઘરમાં નાનાથી મોટાને સૌને બહુ જ ભાવશે. તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. જો નાસ્તામાં કોઈ જ ઓપ્શન ન હોય તો તમે આ રીતે સોયાવડીના પુલાવ બનાવી શકો છો. હવે તેની અંદર બરાબર મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ બોઇલ કરેલા ભાત એડ કરી તેને સારી રીતે આ રીતે મસાલાની અંદર કોટ કરી લઈશું, જેથી કરીને બરાબર ભાત સારી રીતે મસાલાવાળા તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા આપણા સારી રીતે સોયાવાળા વેજ પુલાવ તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવા પુલાવ તૈયાર થયા છે. તેની ઉપર કોથમીરના પાન એડ કરી તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ છૂટા છવાયા અને બહુ જ મસાલેદાર એવા આપણા સોયા વેજ પુલાવ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે, તે રેસીપીને તમે ક્લિક કરીને મારી ચેનલની બીજી પણ રેસીપી જોઈ શકો છો.